વડોદરા શહેરમાં આવેલ વાઘોડિયા રોડ શાસ્ત્રી બાગથી કલા દર્શન 4 રસ્તા સુધીનો મુખ્ય માર્ગ 2 મહિના પહેલા જ કોર્પોરેશનના કોન્ટ્રાક્ટર દ્વારા કરોડોના ખર્ચે બનાવવામાં આવ્યો હતો। સ્થાનિક રહીશો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ રોડ પર અનેક સ્કૂલ, ટ્યુશન ક્લાસીસ તેમજ સિનિયર સિટીઝન્સની ભારે અવરજવર હોય છે। આ રોડ પર હજારોની સંખ્યામાં લોકોની અવરજવર હોય છે। ત્યારે સામાજિક કાર્યકર કમલેશ પરમાર દ્વારા જાત તપાસ કરતા જોવા મળ્યું હતું કે રોડ રસ્તા પર અનેક બમ્પ બનાવવામાં આવ્યા છે, પરંતુ વ્હાઇટ પટ્ટા પાડવામાં આવ્યા નથી। સાથે ડ્રેનેજ અને વરસાદી ગટરની આજુબાજુમાં રોડના પેચ ઉખડી ગયા છે, ઊંડા ખાડા પડ્યા છે, જેનાથી રાહદારીઓને અકસ્માતનો ભય રહે છે। ટૂંક સમય પહેલા જ આ રોડ પર ભૂવો પડ્યો હતો। વડોદરા શહેરમાં અવારનવાર અનેક વિસ્તારોમાં ભૂવા ખાડા પડતા હોય છે અને વડોદરા શહેરનું નામ પણ ખાડોદરા નગરી પડ્યું છે। ત્યારે સામાજિક કાર્યકર દ્વારા તંત્રને જગાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો। 2 મહિનાની અંદર જ રોડનું કાર્પેટ ઉખડી જાય ત્યારે હલકી ગુણવત્તાનું મટીરિયલ વાપરવામાં આવ્યું હોય તેવી શંકા સેવાઈ રહી છે। આવા કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરવા જોઈએ અને અધિકારીઓને સસ્પેન્ડ કરવા જોઈએ। સાથે વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર, મેયર, ચેરમેન દ્વારા જાત તપાસ કરવામાં આવે અને કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ પણ સામાજિક કાર્યકર કમલેશ પરમાર દ્વારા મીડિયા સમક્ષ કરવામાં આવી હતી। વડોદરા શહેરમાં આવેલ વાઘોડિયા રોડ પર જે કહેવાય છે કે શાસ્ત્રી બાગથી કલા દર્શન 4 રસ્તા જવાનો જે મુખ્ય માર્ગ છે, આ રોડ 2 મહિના પહેલાં જ બનાવવામાં આવ્યો હતો, પરંતુ કંઈક ને કંઈક વડોદરા શહેરના જે કહેવાય છે કે થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શનની નિષ્કાળજી હોય છે। અવારનવાર વડોદરા શહેરની અંદર ભૂવા ખાડા પડી રહ્યા છે। વડોદરા શહેરનું નામ ખડોદરા નગરી પડ્યું છે, ત્યારે આવા મસ્ત મોટા કોન્ટ્રાક્ટરો દ્વારા હાલમાં તમે જોઈ શકો છો જે રોડ આજે 2 મહિના પહેલાં જ બનાવ્યો છે, હાલમાં જે ગટરના ઢાંકણાની આજુબાજુમાંથી કાર્પેટ ઉખડી રહ્યું છે, સાથે સાથે ભૂવા પડી રહ્યા છે। જે બમ્પ છે, આ બમ્પ પર કોઈ પણ જાતના પટ્ટા પાડવામાં નથી આવ્યા। એટલે ખાસ કરીને કરોડો રૂપિયા, લાખો રૂપિયાનો જ્યારે રોડ મંજૂર કરવામાં આવતો હોય, પરંતુ થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન જે કરવામાં આવે છે એ થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન બરાબર રહેતું નથી। અને આ રોડ પર સ્કૂલો પણ આવેલી છે, ટ્યુશન ક્લાસીસ આવેલા છે, સિનિયર સિટીઝનોની અવરજવર હોય છે, અને જ્યારે હજારોની સંખ્યામાં લોકોની અવરજવર હોય, બમ્પ પર પટ્ટા ના પાડ્યા હોય, તો આવા કોન્ટ્રાક્ટરોને કહેવાય છે કે બ્લેકલિસ્ટ કરવા જોઈએ, સાથે સાથે અધિકારીઓને સસ્પેન્ડ કરવા જોઈએ। કારણ કે જ્યારે થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન કરવામાં આવતું હોય તો તમામ રોડની તપાસની ચકાસણી કરવાની હોય છે, પરંતુ હાલમાં કંઈક ને કંઈક ટકાવારીના કારણે આ રોડ પર જે નિરીક્ષણ કરવામાં નથી આવ્યું તેવું પણ અમને લાગી રહ્યું છે। હાલમાં જે કહેવાય છે કે ગટરોના ઢાંકણા ઊંચા નીચા જોવા મળી રહ્યા છે, એટલે આવા કોન્ટ્રાક્ટરો પર વિજિલન્સ તપાસ થવી જોઈએ। સાથે સાથે જે પણ અધિકારીઓ છે, આ અધિકારીઓને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવા જોઈએ તેવી અમારી માંગ છે।